હેલો, પ્રણામ, નમસ્કાર. તો હવે આજના વિડીયોમાં આજે તમને એ વાતથી અવગત કરાવવા છે કે 1 જુલાઈ 2024 થી આપણે હવે જે 3 ક્રિમિનલ મેજર લોઝ હતા, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કોડ, ઇન્ડિયન પિનલ કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ, આ 3 એક્ટ નવા કાયદાઓથી રિપ્લેસ થવા જઈ રહ્યા છે. તો અહીંયા આપણે જાણીશું કયો કાયદો કયા નવા કાયદાથી રિપ્લેસ થવા જઈ રહ્યો છે. તો જે આપણે ભારતીય ન્યાય સંહિતા 2023, જે અગાઉ ઇન્ડિયન પિનલ કોડ હતો, એની જગ્યા ઉપર આ કાયદો આવી રહ્યો છે. તો એ લાગુ પડશે 1 જુલાઈ અને 2024 થી. અને બીજો જે કાયદો છે ઇન્ડિયન એવિડન્સ એક્ટ, એ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 થી રિપ્લેસ થવા છે. અને જે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર હતો, એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 થી રિપ્લેસ થવા જઈ રહ્યું છે. તો આમાં દોસ્તો થોડા ઘણી નવી સેક્શન્સ આવી છે. ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં જે આઈટી ને લગતી નવી સેક્શન એડ કરવામાં આવી છે. આઈપીસી ની જગ્યાએ જે બીએનએસ, જે ભારતીય નાગરિક ન્યાય સંહિતા છે 2023, એમાં ઘણી બધી નવી સેક્શન્સ આવી છે. એના માટે એક ડિટેલમાં વિડીયો બનાવીશ. પણ આ નવા 3 કાયદાઓ જે છે એ 1 જુલાઈ 2024 થી લાગુ પડવા જઈ રહ્યા છે. પણ મહત્વની વાત એ છે કે જે જૂના કાયદાઓ છે, કે જે જૂના મેજર એક્ટ છે, એને આપણે ફેંકી નથી દેવાની. એ મેજર એક્ટ આપણને જૂની કેસીસ આ રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી લાગુ નથી પડતા. આ કાયદાઓ જે છે એ પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી લાગુ પડે છે. એટલે કે જ્યારથી ઇફેક્ટમાં આવે છે ત્યારથી 1 જુલાઈ પછી જે ગુનો બનશે, જે 302 નો ગુનો બને છે, એ ભારતીય ન્યાય સંહિતામાં તો સેક્શન 100 પ્રમાણે કે 102 પ્રમાણે લખ્યું છે એ પ્રમાણેનો બનશે. તો એ નવી સેક્શન્સ એને રિપ્લેસ કરે છે. તો નવા કાયદાઓ પ્રમાણે 101 જે છે એ મર્ડર માટેની સેક્શન છે ભારતીય ન્યાય સંહિતામાં, કે એમાં મર્ડરની ડેફિનેશન આપી છે. અને 103 માં પનિશમેન્ટ ઓફ મર્ડર, જેમ 302 માં પનિશમેન્ટ ઓફ મર્ડર હતી આઈપીસી, એની જગ્યાએ બીએનએસ માં અત્યારે 103 ઇઝ ધ સેક્શન ફોર ધ પનિશમેન્ટ ઓફ મર્ડર. એટલે આ ઘણા બધા નવા સુધારા આવે છે. એના માટે એક બાયફર્કેશન અલગ એક ચાર્ટ બનાવી અને સમજાવી શકું તેવો પ્રયત્ન કરીશ, કે એક વિડીયોના માધ્યમથી એક અલગથી ચાર્ટ તૈયાર કરી અને આપણે સમજાવી શકું. પણ 1 જુલાઈથી આ નવા કાયદાઓ લાગુ નહીં પડે, એટલા માટે ખાસ એક અવગત કરાવવા માટે થોડોક લાંબો વિડીયો પણ એ આપને અવગત કરાવવા જરૂરી હતા, એટલા માટે એક વિડીયો બનાવું છું. નમસ્કાર.